એમબીબીએસ કર્યા પછી શું એવા કયા કોર્સિસ છે કે આપણને સોશિયો ઇકોનોમિક અને આપણા ડિઝિગ્નેશન્સને પ્લીઝ કરે? એમ કહીશ કે તમે પ્લાન એ બી સી એ રેડી રાખો. કોઈ કન્સલ્ટેશન ચાર્જ અહીંયા લેવામાં આવતો નથી. હાય ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ભાવેશ પટેલ, ડિરેક્ટર ઓફ મેડીબ્રિજ એજ્યુકેશન કન્સલ્ટન્ટ, સીજી રોડ, અમદાવાદ. મેડીબ્રિજ એજ્યુકેશન કન્સલ્ટન્ટ છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે કે જે મેડિકલ સ્ટુડન્ટને ગાઈડન્સ આપતું આવ્યું છે. અમે અત્યાર સુધીમાં નિયરલી 3000+ સ્ટુડન્ટને ગાઈડન્સ આપીને ઇન્ડિયા તેમજ વર્લ્ડમાં ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીમાં પ્લેસ કરેલા છે. કારણ કે મેડીબ્રિજ છે ને ડૉક્ટરો દ્વારા ચાલતી સંસ્થા છે. એને મેડિકલ કરિયરને ધ્યાનમાં રાખીને બધા જ પ્લાન બનાવેલા છે. તો આજે આપણે એ ધ્યાનમાં રાખીને આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સ્ટુડન્ટ એમબીબીએસ પરસ્યુ કરતા હોય કે જે સ્ટુડન્ટ એમબીબીએસ કરી ચૂક્યા હોય. જ્યારે બી આપણે એવી વાત કરીએ કે એમબીબીએસ કર્યા પછી શું, તો પહેલું જ આપણે મગજમાં આવે પોસ્ટ ગ્રેજ્યુએશન. ડેફિનેટલી હું બી ડૉક્ટર છું તો મારા મગજમાં બી એ જ આવે પોસ્ટ ગ્રેજ્યુએશન. ડેફિનેટલી એ પ્રાયોરિટી હોવી જ જોઈએ આપણી. પણ એટ ધ સેમ ટાઈમ આપણે પોસ્ટ ગ્રેજ્યુએશનના લેવલમાં એવા કયા કોર્સિસ છે કે આપણને સોશિયો ઇકોનોમિક અને આપણા ડિઝિગ્નેશન્સને પ્લીઝ કરે, તો આપણે આજે એની બી વાત કરીશું. જ્યારે બી એમબીબીએસ પરસ્યુ કરતા હોય કે એમબીબીએસ કરી ચૂક્યા હોય, જ્યારે એનું કરિયર બનાવવાનું વિચારતા હોય, તો બિંગ અ ડૉક્ટર અને આટલા વર્ષના અનુભવના આધારે હું હંમેશા એમ કહીશ કે તમે પ્લાન એ બી સી એ રેડી રાખો. પહેલો પ્લાન આપણો એવો છે કે ડેફિનેટલી આપણે એમબીબીએસ કરીને પીજીમાં ઇન્ડિયામાં ક્લિનિકલ કાં તો નોન ક્લિનિકલ બ્રાન્ચમાં એડમિશન લઈને આપણું કરિયર આગળ બનાવીએ. પ્લાન બી એવો હોવો જોઈએ કે જ્યારે આપણે પીજીના એડમિશન લેવામાં સ્ટ્રગલ કરતા હોઈએ અને જ્યારે આપણે એબ્રોડનું વિચારતા હોઈએ છીએ ત્યારે આપણે પ્લાન બી એક્સપ્લોર કરવો જોઈએ. જ્યારે આપણે પ્લાન બી એક્સપ્લોર કરીએ છીએ તો પહેલાં આપણે એ વિચારવું પડે કે પ્લાન બી એક્સપ્લોર કરીશું તો પહેલું આપણે શું કરીશું? તો ડેફિનેટલી આપણે એ વિચારીશું કે આપણું કરિયર આપણે ક્યાં બનાવીશું. તો પહેલાં જ આપણો દિમાગમાં એ ખ્યાલ આવે કે જે ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી છે વર્લ્ડમાં, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને એના સિવાય બી ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી છે એનો જ ખ્યાલ આવે. તો એ કન્ટ્રીમાં કરિયર બને છે કેવી રીતના, એ તો બહુ આપણે જો ડિસ્કસ કરવા જઈએ તો શાયદ 1 વર્ષ થાય. પણ હું મારી સ્ટોરીને કટ કરું તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. પહેલા આપણે વાત કરીશું યુએસની. યુએસમાં આપણે મેડિકલ કરિયર બનાવવું છે એમબીબીએસ કર્યા પછી, તો પહેલા જ આપણા દિમાગમાં એ આવશે પીજી. પીજી મીન્સ રેસિડેન્સી. આપણે સિમ્પલ ટર્મમાં વાત કરીએ, ઇન્ડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ તો ત્યાં રેસિડેન્સી કહીએ છીએ. તો રેસિડેન્સીની વાત આવે. જ્યારે બી યુએસમાં રેસિડેન્સીની વાત આવે તો બિંગ અ ડોક્ટર ઓર એમબીબીએસ પરસ્યુ ઓર એમબીબીએસ કરી ચૂક્યા આપણા દિમાગમાં ખ્યાલ શું આવે? યુએસ એમ્બલી. અને જ્યારે બી યુએસ એમ્બલી કાનમાં શબ્દ પડે તો આપણે વિચારીએ કે યુએસ એમ્બલી લાંબી એક્ઝામ છે. ઓકે, ડન. યુએસ એમ્બલી ક્યારે કરવી જોઈએ? સેકન્ડ થિંગ, યુએસ એમ્બલી હું કરીશ તો મારો ગેપ કેટલો પડશે એમબીબીએસ કર્યા પછી? ચોથી વસ્તુ, ફાઇનાન્શિયલ શું હશે? ત્યાં રેસિડેન્સીમાં મેળવવા સુધી મારું બજેટ શું હોઈ શકે? પાંચમું જે બધાને મિથ છે, રિસર્ચ, રોટેશન્સ કેવી રીતના કરવું, કેટલો સમય કરવું. ડેફિનેટલી આ બધી જે વસ્તુ આપણે ડિસ્કસ કરીએ છીએ ને એ અત્યાર સુધીમાં અમે નિયરલી 3000+ સ્ટુડન્ટોને ગાઈડન્સ કરી ચૂક્યા છીએ. એના આધારે હું તમને એ ચોક્કસ કહી શકું કે તમારા દિમાગમાં કોઈ પણ ક્વેશ્ચન્સ હશે ઇન ટર્મ્સ ઓફ યુએસએમને લઈને, ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સને લઈને, ઇન ટર્મ્સ ઓફ તમારા ગેપને લઈને, એ બધાનું નિરાકરણ તમે મેડીબ્રિજ એજ્યુકેશન કન્સલ્ટન્ટ સીજી રોડમાં મળશે. કારણ કે અહીંયા ગ્રુપ ઓફ ડોક્ટરની ટીમ તમને ગાઈડ કરી રહી છે. અને ગ્રુપ ઓફ ડોક્ટરની ટીમ તમને ગાઈડ એ જ નહીં કરે કે તમે અમેરિકામાં જાઓ. પણ અમેરિકામાં કેવી રીતના જવાનું છે, રેસિડેન્સી કેવી રીતના કરવાની છે, રેસિડેન્સી કર્યા પછી આપણે વર્ક કેવી રીતના ત્યાં લેવાનું છે, એ બધાનું ગાઈડન્સ પ્લસ ચલો આની સાથે કઈ કઈ ગવર્મેન્ટની ફોર્માલિટી છે, જે ECFMGની વાત કરીએ, ઇરાસની વાત કરીએ, NRMPની વાત કરીએ, એ બધાનું સચોટ માર્ગદર્શન તમને મેડીબ્રિજ એજ્યુકેશન કન્સલ્ટન્ટ સીજી રોડ અમદાવાદ બ્રાન્ચમાં મળશે. તો ફ્રેન્ડ્સ, અચૂક આ બ્રાન્ચની મુલાકાત લો. કોઈ કન્સલ્ટેશન ચાર્જ અહીંયા લેવામાં આવતો નથી. તમે તમારા જે બી પ્રશ્ન હોય, જે બી વરીઝ હોય, એ બધા જ તમે લઈને આવો અને 1 to 1 ડૉક્ટર જોડે બેસીને બધી જ વસ્તુનું સોલ્યુશન્સ લો અને પછી તમને પરફેક્ટ લાગે તો તમે તમારા કરિયરમાં આગળ વધો. તો હું એવું ચાહીશ ફ્રેન્ડ્સ, એકવાર અચૂક મેડીબ્રિજ એજ્યુકેશન કન્સલ્ટન્ટ સીજી રોડ અમદાવાદની મુલાકાત લો. થેન્ક યુ. સી યુ ધેર. થેન્ક યુ.